ભારતના કર્ણાટક રાજ્યમાં એક એવી જગ્યા છે કે જ્યાં ક્યારેક રસ્તા ઉપર ખુલ્લેઆમ હીરા વેચાતા હતા. ના કોઈ સિક્યુરિટી, ના કોઈ લોકર્સ. આ જગ્યા દુનિયાની સૌથી અમીર નગરીઓમાં ગણાતી હતી. કર્ણાટક રાજ્યનું વિજયનગર સામ્રાજ્ય કે જેને આપણે આજ હમ્પી તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1500ની આસપાસ જ્યારે યુરોપના ઘણા દેશો યુદ્ધ અને ગરીબીમાં ફસાયેલા હતા, ત્યારે દક્ષિણ ભારતમાં આ એક એવું સામ્રાજ્ય હતું કે જેની સંપત્તિ જોઈને ફોરેન ટ્રાવેલ્સ પણ હેરાન થઈ જતા હતા. પોર્ટુગલથી આવેલા એક ડોમિંગો પેસ નામના લેખક લખે છે કે આવી અમીર અને ભવ્ય નગરી મેં દુનિયામાં ક્યાંય નથી જોઈ. વિચાર કરો કે રસ્તા ઉપર ડાયમંડના માર્કેટ લાગતા હતા, હીરા, મોતી અને સોનું તો ખુલ્લેઆમ વેચાતું, ઘોડા ઉપર સોનાની સજાવટ કરવામાં આવતી, વિશાળ બજારો ભરાતા અને એટલા મોટા મંદિરો કે આજે પણ લોકો જોઈને ચોંકી જાય. પણ ફક્ત વાત અહીં પૈસાની ન હતી, આ શહેર ટેકનોલોજીમાં પણ બહુ આગળ હતું. પ્રોપર વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ કેનલ્સ, સ્ટેપ વેલ્સ કે જેને આપણે વાવ તરીકે ઓળખીએ છીએ, અને એવા સ્ટોન સ્ટ્રક્ચર્સ કે જે 600 વર્ષ પછી પણ ઊભા છે. અને હમ્પીનું વિરૂપાક્ષ મંદિર એ આજે એનું જીવતું ઉદાહરણ છે. પણ પછી ઈસવીસન 1565માં એક યુદ્ધ થયું, બેટલ ઓફ ટાલીકોટા, અને ફક્ત થોડાક જ દિવસોમાં દુનિયાની સૌથી અમીર નગરી ગણાતી રાખ બની ગઈ. ઇતિહાસકારો કહે છે કે શહેરને એટલું લૂંટવામાં આવ્યું કે મહિનાઓ સુધી આગ સળગતી રહી. જે બજારોમાં ક્યારેક હીરા વેચાતા હતા ત્યાં લોકોની લાશો પડી હતી. જે મહેલો સોનાથી ચમકતા હતા એને તોડી પાડવામાં આવ્યા. આજે પણ હમ્પીના ખંડેરો વચ્ચે જો ઊભા રહો ને તો એવું લાગે છે કે કોઈ એક આખું સામ્રાજ્ય હજુ પણ ચીસો પાડી રહ્યું હોય.